તો સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો થાન શાળાના આચાર્યએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો છે. શાળા નંબર 9ના આચાર્યની આ જે કહી શકાય આ ઘટના છે શાળા નંબર 9ની, જ્યાં શાળા નંબર 9ના આચાર્યએ વિદ્યાર્થીને માર માર્યો છે. ત્યારે ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. વિદ્યાર્થીના હાથ અને બરડામાં ઈજાઓ પહોંચી છે. ત્યારે વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આચાર્યએ માર મારતા પરિવારમાં રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે થાન પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. યોગ્ય ન્યાયિક તપાસની પણ માંગ ઉઠી છે. કીધું કે મમ્મી કે મને છે ને સુમિતા સરે કે માર્યો. મેં તું કા માર્યો? મેં તો તે શું કર્યું? તો તને સાહેબે માર્યો. મેં તું તાર કઈક વાંક હશે. કે ના મમ્મી કે મારો વાંક નથી, કે તોય મને માર્યો. તો મેં તું કા? મેં તું શું માર્યું? કે મને સ્ટીલના પાઇપે મને માર્યો. તો મેં તું ક્યાં માર્યો? કે મને જો રોતો રોતો એને બતાવ્યું. પછી મેં એના પપ્પાને કીધું, અને એમ મારા દેર છે ને પ્રકાશભાઈ, એને કીધું. તો એને પછી અમે પછી એને બહુ લાગવા માંડ્યું, એને દુખાવો બહુ થવા માંડ્યો ને. તો પછી અમે દવાખાને લઈ ગયા એને. પછી ત્યાંથી અમે અન્ય પોલીસ સ્ટેશને ગયા. એક છોકરાની મેં વાયરાઈ નથી કરી, પણ બીજા કોઈ ગઈ હતી ને એમાં ઈ છોકરા મારું નામ દીધું હતું. પણ સરે મને 3નો પાઇપ આવે ને એનથી માર્યો હતો ઓફિસમાં રાવી. અને એ તો મારે હું હાલી એના રાત તો